हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है आकाश। आप सभी कर दो अच्छा का सीएम जो के सो आई होप आप सब अच्छे होगे। मैं मासू ससुडी को પબ્લિક હમણાં છે ને 8:30 વાગી ગયા. તારા ભાઈની સવાલ થઈ ગઈ કે આજે છે આથમ તો અપાસ છે ને દાદાની વિધિ છે તે પટાવવાની છે. એટલે આજે છે ને દાદાની વિધિ છે ને કાલે ભાઈ 4:30 વાગી ગયા હે સુઈ જતા ને આજે 7 વાગે ઉઠી ગયો ભાઈ. ઊંઘ હજુ પૂરી નહીં થઈ. પપ્પાને આપણે ઊંઘ પૂરી કરીશું. વિડીયોમાં બને રહેજો કેમ કે આજે આઠમ જે લેટ ઉઠાડો પપ્પાની બહુ ખરાબ ગાળ પડતે એટલે ઉઠી ગયો ભાઈ. અપાસમાં તો ખવાય ને બધું. બોલો શું કહું બતો રે યાર. ચાલો આવ્યો બિલ્ડિંગ બનાવીએ છીએ. હિયાન ચારમી હિયાન થઈ ગયો આપણી બિલ્ડિંગ. મોટું બનાવવાનું છે હે મોટું હિયાનની બિલ્ડિંગ ઉપર રહી જાય ને બાજુમાં ભાઈ એલું દેખાય ને જો પાસે માં હિયા ફ્લોટ પર રહી છે ચાર में तो ऊपर ले दे देखे ना ओ છે એ શું છે ખબર છે मुझे खबर है सेविंग ना डबू टेरेस डबू पतंग चगावड़ा टेरेस से टेरेस भाई हम नीचे આવી ગયેલા છે ભાઈ. 2 મિનિટ થોડુંક એડિટિંગનું કામ કરીએ ને વ્લોગ એડિટ કરવાનો છે આખો જ ગણપતિ બાપાવાળો એટલે કામ બનાવીએ. ભાઈ થોડીક વાર ઉપર જશું ને બતાવીશું. ચાલો 1-2 કલાક એડિટિંગ કરીએ ને આ બધું નાઈ છે ભાઈ. જેટલી ડાય કરવાનું તે પછી થયું નહીં. કાલે બધા કામમાં રહી ગયું બધું. છોડો કંઈ નહીં થશે બધું. હજુ બધું બહુ બાકી છે કામ પટાવીએ. લેટ્સ ગો. 2 કલાક થયા મને એડિટ કરતા. એક વિડીયોને એડિટ કરતા જે ગણપતિ બાપાવાળો છે કેમ કે એમાં છે ને ભાઈ કેટલા વિડીયો શૂટ થયેલા હતા ખબર? એમાં 113 કે 15 જેવા હતા. 115 જેવા. એને ટોટલ વિડીયો 45 મિનિટનો હતો. 45 મિનિટના મેં 20 મિનિટ કરી. પછી એમાંથી થોડા પાર્ટ જે એકદમ પેલું સારા પાર્ટને થોડા કટ કરીને આગળ મૂક્યા. આગળને થોડા લીધા. પછી એને એન્ડ એડિટ કર્યું ભાઈ. પછી જોયું ને પછી લાસ્ટમાં મેં છે ને એ વિડીયોને છે ને એક્સપ્લોર કરવાનું થયો તો હું આવ્યું કે ભાઈ આકાશ તારું સ્ટોરેજ વધી ગયેલું છે. તો ભાઈ 5-6 મેં ગયો ને આગળના વિડીયો બધા ડિલીટ કર્યા. પછી એક્સપ્લોર કર્યો. એક્સપ્લોરમાં બી 20 મિનિટ નીકળી ગયો છે લાંબો. એટલે એક્સપ્લોર થયો ને હમણાં થોડુંક મેં કહ્યું ચાલો હવે થોડુંક જે વિડીયોને મેં કાલે શૂટ કર્યા તે બધા ડિલીટ કર્યા ને અત્યારે નવો વ્લોગ હમણાં પાછું ચાલુ કર્યું કે તમને મારે કેવું છે કે ભાઈ એક વ્લોગ પાછળ કેટલી મહેનત જાય છે. કંઈ નહીં જોઈ લેવું આટલી મહેનત જાય છે. બીજું શું કહેવાનું હતો કે ભાઈ મોબાઈલ મેં તો આટલું સહન કરું છું પણ મારો મોબાઈલ કેટલું સહન કરતો છે. વિચારો કેટલું સહન કરે છે. કંઈ નહીં ભાઈ સહન કરવું પડે ને. આ મેં મોબાઈલ લીધો ને તે મારું મન જાણે છે કેવી રીતે લીધેલો છે મોબાઈલ. આઈફોન મોબાઈલ મને હતો કે મારે જુએ છે વિડીયો માટે. ઘરેથી તો ના પાડી એટલે કે મેં નહીં લઈ અમે નહીં લઈ આપીએ. એકવાર લઈ આવી પણ હવે નહીં લઈ આપીએ. તો ભાઈ મેં બધું બહુ સહન કરેલું છે આ મોબાઈલ માટે. ફરવા નથી ગયો, કપડાં નથી લીધા, એ બધું ને મિલાવીને મોબાઈલ લીધો ને. મોબાઈલે મેં એકદમ સારી રીતે યુઝ કરું છું ને એટલે થોડું અંદાજે થાય છે કે ના મેં મોબાઈલ ખોટી રીતે નથી લીધો. લીધેલો તો એકદમ મસ્ત મોબાઈલ લીધો તો એમ ખોટું નથી કર્યું. મોબાઈલ લઈને ખોટું નથી કર્યું. એમ સારું કરેલું છે એવું લાગે છે. એમ હમણાં એવું લાગે છે. બાકી કંઈ નહીં. હવે વિડીયોને અપલોડ કરા તેમાં 2 કલાક લેશે. પછી ચાર્જમાં મૂકીને અપલોડ કરી દેવા. પછી થોડું બતાવ્યા કારણ ઉપર બધા આઠમને પાંચમ કરવાની આવે. ઓફ થઈ ગયેલા હોય તો દાદાની આઠમ પાંચમ છે તો પાંચમ પડી ગઈ. હવે આજે આઠમ છે. ઊંઘ પણ નથી લીધી
કંઈ નહીં. ને ભૂખ પર લાગી જાય ઉપવાસ છે. પેલું શીરો કંઈ બનાવે તે જ ખાવાનો હોય. ઉપર બધા મમ્મીના બધા બેનપણી ને બધા સગાવાળા આવેલા છે અને નીચે એટલે એડિટ કરવા આવે આવું પડતું છે નીચે એડિટ કરવા, કેમ કે શાંતિ હોય અહીંયા, મજા આવે એડિટ કરવાની. કંઈ નહીં, હવે વિડીયો અપલોડ થઈ જશે, જોઈ લેજો ને મોજ કરી લેજો. ના વિડીયો હવે આવશે ને મેં એવું વિચાર્યું ગણપતિ બાપાના 7 દિવસ મેં વિડીયો રાખું, પછી 2 દિવસ આરામ કરી દે, 7 દિવસ રાખ્યા. કંઈ નહીં, મોજ કરો, બીજું કંઈ નહીં. ને ઇન્સ્ટાગ્રામની રીલો એડિટ કરવાની છે, શૂટ કરવાની છે, બધું કામકાજ ચાલ્યા જ કરે, પણ એમાં આપણે થાકતા નથી, આપણે મજા આવે છે એ કામ કરવાની, એટલે એ અલગ મજા, તમને નહીં સમજ પડે. બાકી જે તમને કામમાં ઇન્ટરેસ્ટ હોય ને તે વસ્તુ આપણે કંટાળ નહીં આવે, એ વસ્તુમાં જોઈ લેજો. મને આમાં કંટાળ જ નહીં આવે, મને ઉલટી મજા આવે કે ભાઈ આના પછી આ શૂટ કરું, એમ કરું, અને એવી રીતે એડિટ કરું, એમ કરું, કેમ કે એમાં મને ઇન્ટરેસ્ટ છે, ગમે છે કામ, સમજા ને. એટલે તમે હો જે કામમાં ઇન્ટરેસ્ટ છે તે કામ કરો, દિલથી કરો, મજા આવે. ચાલો કંઈ નહીં, હવે થોડી વારમાં મળીએ. જોઈ લો એ હિસાબે કેટલું પબ્લિક હશે, જો ચીરો કહેવાય પબ્લિક તો જો. પિયાને બનાવ્યું, પિયાને બનાવ્યું, પિયાને મેં એવું કીધું કે અહીંયા લગા તે બનાવ્યું. બમ થઈ ગયેલા સુમે ઢગર ડાલો ના. ગાંડુ છે ગાંડુ. આવી ગયો ઉપર હવે કે કોઈ ધ્યાન આપ્યું નહીં, કોઈ ધ્યાન નહીં આપ્યું. ફટ્ટુસ છે ફટ્ટુસ, કેટલું ગભરાય દોસ્તાર છે આપણું. હા ખા પેલા હા હા ખા કે ને રટ્ટું છે ને, રટ્ટું છે ને ચામી ચા જો એને ટચ કર. ફટ્ટુસ છે ને ફટ્ટુસ ફટ્ટુસ. બહુ દિવસથી પાવને મહિલાને તો ચાલો એના ઘરે ગયા આવીએ. ઉપર લાગે છે ભાઈ, ઉપર છે આરતી કરતો. ફોટા પાવાનો પછી એ લોકોને એંગલ આપ્યું તેનો ફોટો પાવાનો. તમારે કઈ કેવું હોય તો આપણે યુટ્યુબર આલો કરે જોઈએ. ગણપતિ દેવા, ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા મેરે યજમાન હે. આવી જજો રેવા. તો મારું છે કે અશોકનગરમાં મને આવવાનું થયું ને આટલું ભવ્ય અને દિવ્ય સ્વાગત મારું સન્માન થયું. આ સન્માન મારું નહીં પણ 24 સુરત લોકસભાના સાંસદનું છે. ચા ભાઈ મુકેશભાઈ કઈ કેવું છે, તારે કેવું છે લા પછી ખોટું યાર હામ ના ચાઈલા મુકેશભાઈ ચાઈલા બીજો આવજો. દીકરા દીદી આપણે ખૂબ ભણવાનું છે. વાહ ચાલો નાઈસ. કોણે બનાવ્યું, કોણે બનાવ્યું? ચાલમી કે અહીંયા ને હા દીદીએ બનાવ્યું. ઇનામ આપી દઈએ. અપ્પાસ છે ભાઈઓ, અપ્પાસ મને ભાઈ ભૂખ લાગલે ફૂસદાર પી લે ભાઈ, પીવાના ને તમે લો બસ. રાતના મળીએ દોસ્તાર જોડે. તમારી ને ચારમીની મહેનતથી અમે બનાવી દીધું બિલ્ડિંગ હે ને, તો ચાલો એને મૂકી દેવું. થઈ ગયો, પડાઈ ગયો, પડાઈ ગયો. ઓલપામાં મોટા ગણપતિ બનાવે છે, બને રહેજો વિડીયોમાં. પેલો ફેમિયાનો મોટો હસવાયા કરે. હેવી છે મસ્ત.
12 વાગી ગયા પછી ચાલુ થઈ ગયું આપણું જમવાનું 12 વાગવાની વાર જોતા હતા ખાલી ચાલો લેવું ખાઈ લો ચાલો પબ્લિક અહીંયા લગી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને નવો પાર્ટ કોમેન્ટ કરો મળીએ કાલના બ્લોગમાં